નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર રાજકોટથી અમારા રિપોર્ટર સોનલ વાળા સાથે. આજ રોજ રાજકોટમાં અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બપોર બાદ અચાનક જ તેજ પવન સાથે ધૂળની ડમરી ઉડી અને થોડી જ વારમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો હતો. આ અચાનક બદલાયેલા વાતાવરણના કારણે શહેરના જનજીવન પર ભારે અસર પડી છે. માર્ગો પર અવરજવર પ્રભાવિત થઈ છે અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને ખેડૂતો માટે આ પરિસ્થિતિ ગંભીર ચિંતાનો વિષય બની છે. હાલ ઘઉં, મસાલા અને કેરી જેવા પાકોને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. યાર્ડમાં પડેલ કૃષિ માલને પણ આ વાવાઝોડા અને વરસાદના કારણે નુકસાન પહોંચવાની સંભાવના છે, જેને લઈને વેપારીઓ અને ખેડૂતો બંને ચિંતિત બન્યા છે. હાલમાં હવામાન વિભાગ તરફથી આગામી સમયમાં પણ આવા બદલાવની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેથી લોકો સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.